હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે ગુજરાતીઓના ફેવરિટ એવા આખા મરચાના ભજીયાને એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની તેના માટેની ઘણી બધી ટ્રિક્સ જણાવવાની છું. તો એ ટ્રિક્સને ફોલો કરજો અને વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા. તો સૌથી પહેલી ટ્રિક્સ એ છે કે જ્યારે પણ તમે મરચાં ભરવા માટે મરચાં પર કટ લગાવો ત્યારે સૌથી ઉપસેલો જે મરચાંનો ભાગ હોય ત્યાં કટ લગાવવાની છે, જેથી તમે તેમાં ઇઝીલી માવો ભરી શકો. ટિપ્સ નંબર 2 એ છે કે ઉપર અહીંયા જ્યાં કટ લગાવી હોય ત્યાં તમે અંગૂઠાથી આ રીતે પ્રેસ કરશો એટલે જે તમે કટ લગાવી હોય તે ઓટોમેટિક ખુલ્લી થઈ જશે, પોળી થઈ જશે અને માવો ભરવામાં તમને સરળતા રહેશે. હવે ટ્રિક્સ નંબર 3 એ છે કે જ્યારે પણ મરચાંનો માવો ભરાઈ જાય ત્યારે સૌથી પહેલાં કોરો ચણાનો લોટ એક પ્લેટમાં લઈ અને આ મરચાંને તેમાં કોટ કરી લેવાના છે. સીધા જ ચણાના લોટના બેટરમાં આપણે નથી ડીપ કરવાના, પરંતુ આ રીતે બધા જ મરચાંને એક વખત કોરા ચણાના લોટ પર કોટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે ચણાના લોટમાં તેને ડીપ કરવાના છે. તેનાથી તેનું જે બેટર હોય તે સરસ મરચાં પર ચોંટી જાય છે. હવે ટ્રિક્સ નંબર 4 એ છે કે જ્યારે પણ તમે ચણાના લોટનું બેટર બનાવો ત્યારે આ રીતે ગ્લાસમાં બનાવો મરચાંના ભજીયામાં ખાસ, તો ઓછા ચણાના લોટના બેટરમાં તમારા મરચાંના ભજીયા સારી રીતે ડીપ થઈ જાય છે. કારણ કે મરચાંના ભજીયા હોય એ મોટા હોય અને કોઈ પોળા વાસણમાં તમે લો ત્યારે તમારે ચણાના લોટ કે એનું બેટર વધારે બનાવવું પડે છે અને છેલ્લે ભજીયા બની જાય ત્યારે આ બેટર બચી જાય છે. ગ્લાસમાં તમે આ રીતે બેટર બનાવશો તો તમારા જે મરચાંના ભજીયા છે તે સરસ રીતે ઇઝીલી આમાં ડીપ થઈ જાય છે આખા, અને તમારું ચણાનું લોટનું બેટર પણ છેલ્લે બચતું નથી અને ચણાના લોટનો બગાડ પણ ઓછો થાય છે. અને ઘણીવાર જો મરચાંના ભજીયા છે તે આખા ગ્લાસમાં આ રીતે ડીપ ન થાય તો તમે ચમચીની મદદથી આ રીતે બેટરને થોડું તેના પર સ્પ્રેડ કરી દો તો ઇઝીલી તે તેના પર સ્પ્રેડ થઈ જાય છે. તો આ રીતે તમારો ચણાનો લોટ પણ બચી જાય છે. તો આ રીતે મરચાંના ભજીયા તૈયાર થઈ જાય ત્યારે રવા માટે પણ એક ખાસ ટ્રિક્સ છે. સૌથી પહેલાં તો અહીંયા મરચાંને એક વખત આ રીતે અધકચરા તળી લેવાના છે અને ત્યારબાદ તેને બહાર કાઢી અને ફરીથી બીજી વાર તેલ ગરમ કરી અને તળવાના છે. મરચાંના ભજીયાને આ રીતે 2 વખત તળશો એટલે એનું જે ઉપરનું પળ હોય તે એકદમ બજારમાં જેવા ક્રિસ્પી પળવાળા ભજીયા મળે છે તેવું સરસ ક્રિસ્પી બની જાય છે. તો આ રીતે આગળ જણાવેલી ટ્રિક્સને ફોલો કરશો તો તમારા જે મરચાંના ભજીયા છે તે પણ બજાર જેવા જ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનવાના છે. અને છેલ્લે એ તળાઈ જાય એટલે સર્વ કરતી વખતે ઉપર તેના પર કોઈ પણ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દો એટલે વધારે ટેસ્ટી બની જશે.